હાલો હાલો ફ્રેન્ડ, રામ રામ, સીતારામ અને જય માતાજી. અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક. તો આપણે આવી ગયા છે રીંગણીમાં. તો જો આ થોડીક રીંગણી અહીંયા છે, બીજી ઓલા પણ એટલી બધી થઈ નાખી, એમાં ગધાડા આવ્યા હતા તે. તો આ થોડીક રીંગણીમાં રીંગણા છે ને તો આપણે રીંગણા તોડી, થોડાક રીંગણા તોડી લે. તો રીંગણા તોડવા હાટું આપણે વાસણ પણ લાવ્યા છીએ. તો દીદુભાઈ રીંગણા તોડવાના છે. તો દીદુભાઈ ના પાડે તો હાલો આપણે રીંગણા તોડી લે. હાલ ભાઈ, પેલા આપણે ગોતી તો લઈ શક નહીં એમ. હું તોડું? હાલો ભાઈ, અમારે દીદુભાઈ રીંગણા તોડવાનું કામ કરે છે અને મારે વિડીયો ઉતારવાનું કામ છે. હાલો, હું કઈ નહીં બોલું, હું પેલા બધાને ના પાડી દઉં છું. હાલો તારે અમારા દીદુભાઈ રીંગણા તોડવાનું કામ ચાલુ કરી દીધું છે. હા, બે લઈ લે. ના ના, ફૂલ ખરી જાય ફૂલ. બસ જોઈ લે બધેમાં. ચાય રહ્યું ઈરાદ એકાદ ઈરાદ તો એવું થાય એ બલ રહ્યું ચાય રહ્યું. ખમો ક્યાં છે? જઈ દાખલે. હા, એ મોર તાર પાવર છે. ચાય રહ્યું. જો આને રીંગણું દેખાય, જો આ કેમેરાનું રીંગણું દેખાય જ છે. જો કેમેરામાં દેખાય. આ રહ્યું હાથ લઈ લે. અહીંયા છે. અહીંયા આવો. હવ અહીંયા તો રીંગણા સસ્તા છે. અહીંયા ત્યાં હું ગયું. આ મેથીનો સા છે. હવે આ મેથી નાખેલી. જો 1 2 3 ઉભર 5. હાલો, ક્યાં છે મેથી? જો જા, આ 1, અહીંયા 1 2 3 4 5 6 7 8 અહીંયા 9 અને અહીંયા કાંઈ નથી. અહીંથી આગળ આવશો ને, અહીંયા એક નાળિયેર. બોલ. અહીંયા એક નાળિયેર વાવ્યું ને નાળિયેર વાવ્યું છે. ઠીક. તો જો ફ્રેન્ડ, અમારો આંબો પણ આ હુકાવા માંડ્યો. આ આંબો હુકાવા માંડ્યો અને આવડો આંબો છે ને એ થોડોક સારો થઈ ગયો છે. હાલો તારે દીદુભાઈ રીંગણું લઈ દીધું. આમ ઓલું રીંગણું હતું નથી. હાલ તો વીડા બતાવી દે રીંગણા. લાય સફેદ રીંગણા બતાવી દે. તો ફ્રેન્ડ, આ સફેદ રીંગણાની રીંગણી છે. લાવ તો ભાઈ લાવ્યા છે, આપણે જોઈ લઈએ કેટલા કૂતર્યા છે. અમારા રીંગણા બગડેલા નીકળશે. હા, એક રીંગણું બગડેલું નીકળશે આવડું. અને જો આટલા આવા રીંગણા છે બટકા. આ થોડાક આવા રીંગણા છે. અને હવે અહીંયા શરૂ કરવાની છે. આ બધી રીંગણી છે ને એ કાળા રીંગણા છે, ગુલાબી જેવા. તો ચાલો હવે એમ. રીંગણી છે રામ ભરોસે. હે રીંગણી? હા, કઈ? હા, આ રામ ભરોસે. એ રામ ભરોસે રીંગણી છે. એ થાય હોય તો થાય. આવા હા, લઈ લો. જો એ ગુલાબી રીંગણા છે. રેડી. કુણા છે? બહુ મોટા હોય ન લે, નાના હોય. બરોબર, ચાલ લઈ લે. હે કાળા છે. હું કેમ ઉપર ઉજો? જો તોડતા મારી નો ભાઈ ઉપર ઉજો. ઉપર આવ્યો જો. અને આની હો જે કઈ લટકે છે કેમ ગયો? દોરો. હા, ભલે જાઓ. આપ તલક ઉતારો. લાલ લાલ. ખંડી એ તોડી લાગે બગડી ગયો. હાલો, પૂરું થઈ ગયું રીંગણાનું કામ. આટલા નીકળ્યા. હાલો બતાય. તો એટલા ભાઈ કાળા અને ધોળા રીંગણા મિક્સ થઈને એટલા થયા છે. તો ચાલો એનું શાક બનાવી નાખીએ. હાલો આપણે. ખમો હવે હું બાકી રહ્યું? આ એકલી રીંગણી થોડીક લઈ લઈએ. હું લીલી ઓલી ડુંગળી. હાલ ખેઈ લે લીલી ડુંગળી. લ્યો. આમાં કઈ સતો નહીં. લઈ લઈ લે. એટલે જે છે એ તાંસળીઓ બને. એમાં એવું છે, એનકોરનો સા અમથો નહીં રાખવાનો. ઠીક, આવડી લઈ લે. પછી ભરતાને રીંગણા હાટું રાખજે થોડીક. હા, યાદ છે. ફ્રીજમાં મૂકી દેજો. ફ્રીજમાં નથી મૂકવી. શાક રીંગણામાં શાકમાં નાખવા હાટું લેવાનું. બસ આંકોની એક લઈ લો પૂરો.
પછી બીજી ભરતાને રીંગણા કાઢીને લઈ લેવું. લાય બતાવી દીધો જો ભાઈ. પાકવા નથી દીધી ને કે મોટી થાય. હા પાકવા નથી દીધી. આ બે ત્રણ થોડીક છે ને લીધે રીંગણાની શાક ખાટું. હાલો તારે હવે આપણે કદો સર તો ફ્રેન્ડ જો રીંગણા આપણા વીણાઈ ગયા છે અને હવે કરવાનું છે આપણે રીંગણા બટેકાનું શાક. અને દીદુભાઈ થોડીક ડુંગળી પણ તોડી લીધી છે. તો આપણે શાક કરવાનું ચાલો તો રીંગણા બટેકાનું શાક કરી નાખીએ. રીંગણા બટેકા અને વટોણા. તો ચાલો જેને ખાવું હોય એ બપોરા કરવા. બપોરાનું રીંગણા બટેકાનું શાક છે. હાલો શિયાળામાં તો રીંગણા બહુ મસ્ત લાગે. આ રીંગણા જો આખા થાય એવા રીંગણા છે જો. ટમાટું લા તો લૂઝવા જો પાણી મળે. આદુ નખાય શાકમાં. આદુ લાવ એવું બધું શું નાખતા છો તમે? એવું બધું મને ન ભાવે. કોથમરીનો એ જ ઉપરથી નાખવાનું. ઉતારી તારા ભારે બનાવતા આવડે ફૂઈને હોય. લોટલો નાખી દીધો તમે. લોટલો નાખ્યો બળી જાય. કોણ આપે? ના પાડી. ગરમ કરી છે. હા કોઈ ના પાડી. આટલું કેટલું થાય? તમે લાવો આપો. આટા પર રાવ ફ્રેન્ડ છે એ બાપ હમણાં વાસણ ધોવા બેઠા. ટોટી આવી નહીં આપી. હા એટલે હું દીદુભાઈ સીતારામ શું ખાવશ? બિરયાની બતાવ. ખોટી ગઈ. ઠીક છે તો પેલા અચ્છી કેમ કાલ થઈ ખોટું બોલવું જોતો છે
નથી. ચલ ને આ લેવો બટાણા છોકરા ઈલા ઘણા છે ઢોરા છે એટલે બધું ભેગું છે લેવો બટાણા તો ફ્રેન્ડ હાંજ પડી ગઈ અને જો અમારા દીદુભાઈ છે તે ભેંસ દોવા માંડ્યા છે. ત્યારે ભેંસના થડમાં કરી ગયા પણ ક્યારેક જો ભેંસે અડાડી દીધું ને જો આ ભેંસનું ખાંડ છે બધાને પોતપોતાની જગ્યાએ બાંધી દીધા છે. અને હા મેં જો તમે મારા બેનના હાંજ પડી ગઈ જો બે માં દીકરી સૂઈ ગયા. અમારી જો અહીંયા ગૌરી રહી ગઈ, અહીં પાડો, પાંદડી, કપલી, કાજુ, પછી બીજા બે જો બીજા બધા આમાં અમારા બસાબેન રમવા આવી ગયા છે જો આયા. હા એને રાત હોય દી હોય એને રમવાનું તો આવે. પછી અહીંયા રાતનું કોબીનું શાક બને છે અમારે કંબાર જેવું બનાવવાનું છે. હા બટાટાની હા શાકમાં લસણ નાખવાનું. તો મારા પાડા ભાઈ ઊભા થઈ ગયા દૂધ હાટું. અને હાલો મોટું મોટું સારું હાલો તારે. તો ફ્રેન્ડ ચાલો સાંજ પડી ગઈ છે અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરી દેવી. તો મારા દીદુભાઈ છે તે ભેંસ દોવે છે અને પછી ભેંસ દોઈને દૂધ દેવાનું છે ડેરીએ. તો ચાલો બાય બાય, રામ રામ, સીતારામ અને મળશું એક નવા વિડીયોમાં. તો ચાલો રામ રામ.